ગાઈસ સોનાના બૂટ તો ભૂલાઈ ગયા અમને કાલ, એટલે આપણે નેક્સ્ટ બ્લોક ની અંદર લીધા કા કેવાલ અહીંયા ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં રહેવાનું. આજના બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આપણે સવારમાં બ્લોગ શરૂ કરી દીધેલો છે અને નિશાળિયા તાર થાય છે. લંડનથી ગિફ્ટ જે આવી ને એ કપડાં પહેરવા એ કપડાં પહેરાવે છે કાજલ, અને તૈયાર થઈ જાય ને પછી તમને બતાવું. લાગશે વાર પણ આવી છે મજા. સૌથી પહેલા તમારે અહીંયા કેવલભાઈ આમ જુઓ, એ કેવલ્યા અહીંયા એ ભાઈ હાલો મિત્રો, તો તમે જોઈ શકતા છો અમે કેવલભાઈ રમી રહ્યા છે ને કેવલભાઈ પતરાને મારે છે પાછા, અને મગજ એનો ગરમ થઈ જાય. કેમ કે એટલું બોલું તો હમું જોતો નથી ને, હમું જોઈએ તો દાંત કાઢતા જોઈએ. તારું મોઢું પીણો ચલો હે, મારે તારા મમ્મીને બોલાવવા જવું પડશે. ટંટણિયા ભાઈ ચાલો તો ગાઈસ કન્ટિન્યુ. નિશાળિયા તાર થવા મળે ને ત્યાં અમારે નેન્સી બેન ઓટો મીટિંગ તાર થઈને આવ્યો. ઓલ પા ફેર તો આ ટી શર્ટ ઊંધું પહેરેલું છે. હવે એન કા ફેર તો આ ધનજીભાઈનું લુગડા પહેરી લીધા એવું છું. હા ફેમિલી, અમારે ધનજીભાઈને આવા કપડા આમ ફરો ભાઈ, ફરો ફૂદડી ફરો. વાહ, હવે પાછળ ફરી જામ. સેજ ટૂંકા પડે પણ બાકી લાગી વાર પણ એવી મજા. કેમ કે મસ્તી ના લાગે હે. આ ટીશને એક ગિફ્ટ આવેલ છે, એ ત્યાં આઈલા નથી કા. વાહ જોઈ લે હાથે ઓળાવ છે ને તારે ભીસા ખેંચી લે છે. તારી મમ્મી બહુ ખતરનાક છે કે દે. જય માતાજી, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. તો હું નિહાળીને તાર કરું છું. આજ છે બુધવાર, તો કપડા બધાને ગોતી દીધા, માથું વાળી દીધું, હજી રસોઈ બનાવવાની બાકી છે. વાહ ફેમિલી, તબિયત ખરાબ હતી ને એના કારણે હું સુઈ ગયો. કાજલે મારી સાથે કેવું કર્યું જોવો તો તમે. ખબર નહીં પડતી કે મારું ડોંગો તરાહ થઈ જાય છે. તે નાખોરા ઢર ખાઈને 11-12 વાગે એને વિડીયો ઉતારો મારો એવો. તો ઉચનું હરખું કરાવવાનું હોય કે એવો વિડીયો ઉતારવાનો ગાઈસ. નાખોરા ઢળતા હોય તો એ માણસ હરખો વ્યવસ્થિત હોતો ને, એ નાખોરા ન ઢળતો હોય, બાંગો તાંગો હોતો હોય ને, એ માણસ નાખોરા ઢળતો હોય કા કહેવાય. તો એને જરીએ એટલી ખબર ન પડે કારણ ડોકું સીધું કરાવી લખું એમ બોલી લ્યો. મારે શું કરવું યાર, આમ થાકી જઈ. તો ફેમિલી, હવાર દેની વાત સાહેબ અતાર સુધી હુતા હા આમ જુઓ, અને હવે ઊભા થઈને મોઢું ધોવે છે. તમે જઈ એક તો છે જુઓ કેમ કા પથારી ની પણ ફૂસ બોલી એવું છે સાહેબને મજા નથી ને, એટલે હુતા હા. તો અત્યારે છે ને ઘરમાં હુતા હા. હવે મેં જગાડ્યા છે ને મેં કીધું બહાર હું આવી આવો. કેટલું આમ આખું શરીર દુખતું તોય તે હું ઊભું થઈને બહાર આવતું નહોતું. 2-3 વખત હાથ કર્યો ને તો અત્યારે માને આવ્યા, હજી ખાધું નથી, ખાવા નથી હવે. કેમ કઈ ખાવું જ નહીં આજ ખાઈંગા નિશાળા એમ નહીં, તમે કોઈ બનાવી દો. શું ખાવું? કઈ ખાવું નહીં? તરબૂચ ખાવું લે. તરબૂચ ના લેવા જાવ બનાવી દે. તરબૂચ ખાવાનું કેવા પર બેઠો લે. તરબૂચ તો મારે ત્યાં લેવા જાવું એમ નહીં. મેગું તો એને ન હોય એવું મેગું લે પાછું એવું છે ને. ફોન આવી ગયો, વાત કરી જો. હવે આ સવાર દઈને છે ને ઘરા ગયા ને મેં 2 ટાઈમના હોંડિયા જોઈ ખાન વેચ્યા ને મચ્છી ભીસાને પકડવા મોકલી ને એવું બધું કર્યું. સાહેબ તો આજમાં કાંઈ મજા નથી એટલે જાતની દરિયામાં હતી કા સાહેબ. જોવામાં તારે બે કંઈક મૂડ આવ્યું છે એમ લાગે છે, પણ હવે કંઈક ખાઈને તો ખવડાવી લઈએ ને. ફોન હજી આવે છે તો ઉપાડ લો. ઇસકો નાખો દીદીને, ઇસકો નાખતા બેનને ઇસકો નાખો. હાલો નેન્સુ બેન જવા અહીંયા હુતા છે ને કેવલભાઈ હિસકો નાખે છે દરિયે. હિસકો નાખ આલે, હિસકો નાખો. હાલો જોઈ લો આમ તો હિસકાઈ લો. કેવલ હિસકો નાખ બેનને, હિસકો નાખ. હાલા ગા તો આમ જો આય કેવલ. હાલા
તો કેવલભાઈ છે ને નેન્સી બેનને હિસકાવતા હા, હિસકો નાખતા હા, હાલા કરતા હા. ધીમે છે ને વિડીયો શરૂ કર્યો, પણ હવે બેન ભર પાછા રમવા મીડ્યા જોવા. કેવલ છે કે મારા ઘોડી એમ કેમ બેસી ગયા એમ કરી પાછો એને પાસે જો એમ કરી માં મૂકી દે બસ. હવે નેન્સી છે ને શું ખાય? કેરી. કેરી દેખાય તો નેન્સી? કેરી દેખાય? નેન્સી જો આજ ખરીદી છે ને કેરી થી ખાવા મળી. કેમ બેન કેરી કેવી લાગે? હે નેન્સી એ કેરી કેવી લાગે? મસ્તીની. આજ છે ને અહીંયા ફેમિલી બહુ મોટી મોટી બે કેરી ખરીદી. બોલો આજ શું વાંધો આવ્યો ને શું પ્રોબ્લેમ થયો એ ખબર નથી, પણ બે મોટી મોટી સાહેબ કેરી ખરીદી. મારે ખાવા નથી પણ મેં સાહેબ હાટું રાખી, પણ સાહેબને મજા નથી કે તે સાહેબે મેં કીધું ના ખાવા દેવી. તો નેન્સી બેન ખાવા માંડ્યા. કા નેન્સી મજા આવે ને? નેન્સીને કાશી કેરી બહુ મજા આવે. એ પેલા એક મોળીને ખાઈ ગઈ ને પાછી ખાઈ. કેવલે ન દેતી વાહ, એ ખાટી કેવાય ન દેતી, એને દીધી કે હા સમજો આ ખાઈ રો કેરી ખાધી ને. હે શું ખાધું? આ ગેતા કેવલ આ ગેતા. તો સાહેબ તો જવો છે હું તો છે હવે કઈ શું છે સાહેબ? સારું છું કઈ સારું છું પણ હજી કઈ પેટની અંદર આમ સારું છે. હા લાગી વાર પણ થોડીક આવી મજા પણ હજી ખાવાનું તો થતું નથી. ખાવાનું થતું નથી હજી એમ કહે છે. હવે જેવા ખાવું હોય એ કહે એવા ખાશી. શું કીધું? તો ફેમિલી કાલ છે ને ઘણા બધા મહેમાન આવતા હા, અને એમાં આપણે ગિફ્ટનો વિડીયો હરખો ઉતરવાનો હતો. એમાં છે ને આડાવડા એ મહેમાન આવેલા હતા ને તેથી બૂટ મુકાઈ ગયેલા હતા, એ તમને દેખાડ્યા નહોતા. એટલે આજ અમે તમને દેખાડી દઈએ બૂટ સાહેબના કેવા છે. સાહેબ માટે બૂટ આવેલા છે બહુ મસ્ત મસ્ત, અને દેખાડી દઈએ તમને. હવે કાકા અહીંયા રખાય પછી આ બૂટ વાળાને એમ થાય કે ઠેર આપણે કેટલી મહેનત કરીને બૂટ લીધા, બૂટ કેમ નહીં દેખાય? એમ ન થાય? ભૂલાઈ ગયું હોય એટલે તો અમે આ બીજા વિડીયો દેખાડી દઈએ. એમ કાલ મહેમાન બહુ આવતા હોય ઉપરા ઉપર, અને એટલું દેખાડ્યું તો મેન દેખાડ્યું. તમે જો ફેમિલી બૂટ છે, આ ખતરનાક બૂટ છે, આવી રીતના બૂટ છે, અઘરા બૂટ છે, એક નંબર. આ કંપનીનું નામ કોકને આવડતું તો કહેજો, આપણે કંઈ આવડતું નથી. આ છે ને મતલબમાં આ કોથળીમાં હતા, આ કોથળીમાં કંઈ લખેલું છે. આવું કંઈ મને ભેગું થાય નહીં, કંઈ ખબર પડશે નહીં. બાકી બૂટ એટલે એક ફોનનો તાર મેક લાવું મારા વાલા આવડો. થેન્ક યુ યાર, બૂટ લાવવા બદલ આભાર. પણ કાલમાં છે ને બતાવણા, કાલમાં આના લીધે છે ને બતાવડા નહીં. આ જાડા કેટલા છે અંદર? બહુ જાડા છે. હા જો ખતરનાક બૂટ છે. તો કાંઈ વાંધો નહીં, આપણે હવે બૂટ પહેરવાના છીએ. તમે લાવ્યા એટલે હું પહેરી ગયા. તમારે લીધે છે ને બૂટ વાળો, નકર બૂટ નહોતા કા પહેરે. પણ આમ કોક દિવસે લગન હા તે આપણે લગન નથી તે ન પહેરો. હા પહેરશો ને, પણ આમ સલુમાં ન પહેરવું. સલુમાં પહેરવું કહેતો હોય તો પહેરવા મળું. પહેરો છીપાવ થોડી ના કાઢ. જો કેવલને કેટલી મજા આવી કે બૂટ તો રમવો છે એ કે હવ. અને યાર મને છે ને ઓલું થઈ ગયેલું હતું કોલેરા જેવું, ગડબડ થતો હું વકામ થતો હોય, ખાધું નથી ખવાનું. વાગી જાય કેટલા હવે થઈ રહ્યા ઉભા થયા છે 5 ને 50 મિનિટ થઈ ગઈ. શું છે? હા તે તોડતે નહીં હો, કાશી બહુ છે. કેરી મોટી થઈ ગઈ, કાશી બહુ છે એટલે તોડવાની નહીં. ચાલો આ થેલી નાખજો પાછા કેવલભાઈ, કપડા થેલી નાખી ચાલો. પેલા કપડા હું બૂટ એટલે મને કપડા જ મગજમાં આવી જાય. બોલો કપડા એ બહુ કરી, કેમ કે કપડા યાર એટલે આવ્યા વાત તરીકે. અને થેન્ક યુ આ લાવવા બદલ આભાર. તો આમ જુઓ હરખા બતાવો, હોનાના તાર દેખાય એમ. વાહ ભાઈ ગાઈસ, હોનાના બૂટ તો ભૂલાઈ જાય અમને કાલ, એટલે આપણે નેક્સ્ટ બ્લોકની અંદર લીધા કા. અને હજી એક ટોપી ભૂલાઈ જાય છે, દેખાડું હું ભાળી ગયેલો છું. ફેમિલી આવડી આ ટોપી હતી, પણ આ ટોપી છે ને કાલ મતલબમાં મહેમાન જેવા આવ્યા ને એવા નેન્સી કે ધનજી કે કોકે કાઢી, અને આ કાસ પાસે મેકી દીધી બહાર. થશે ને આ થોડા થોડા ટપકા ગમે એ કે પાવડર કાસે સોપડો લઈ ગયો છોકરા, તો એને ઉડાઈ દેલો છે જો. અને આ ટોપી હતી નવી છે, અને આ બૂટ હતા એ ઉડાડીને યાર ટોપી હતી. પણ મને હંધી ખબર હતી કે આ ટોપી નીકળી જાય. હંધીથી કુલ ટોપી 3 હતી. એમાં એક રાજુ પટેલની હતી, રાજુ પટેલની હતી પડી, એક મનસુખભાઈની હતી, અને એક આવડી આ. એટલે 3 ટોપી આવી, બૂટ આવ્યા. અને યાર કોલેર થી એટલે કઈ મજા તો નહોતો આવે. નહીં તો તમને ખબર હતી કે આ આખો દિવસ હું તો ઓતર હતી. જો ગઈ કેવલ અહીંયા તો કેવલ કાઢી નાખે. કેવલ અહીંયા એ વિચારમાં પડી જો ગઈ. સરસ હાલો ભાઈ, બૂટે મસ્ત છે, ટોપી મસ્ત, બધું મસ્ત લાવ્યા. અમને દીધું ને કદાચ ભગવાન તમને અનેક ગણું દે. બાકી થેન્ક યુ, તમારો આભાર.
વાહ એ હસતા મોઢે જીવ આપી દે જાન કરે કુરબાન દ્વારકા વાળો ઠીક રાખે તને મારા જીગર જાન યા હારે રમતા ને હારે ફરતા ગાઈસ મસ્ત ટોપી છે ફેમિલી હાંસ પડવાની તૈયારીમાં અને રીગવાની હિંગુ તોડે છે કાજલ નહીં ના હવે કેટલી તોડ્યો નાથમાં આમથી એટલી તો તોડી લીધી અને ઘરના હૃદયના શું વધે મારે નાફરો ઢળતો ને હું તે ઉતારો ને તારો તો હું ઉતારું ગમે તે તું ઢળી વાર છે રાતનો તો રાતનો કાળી રાતે કાળા અંધારે ગમે તારે વિડીયો ચાલુ કરી હું તમને બતાવી એ ઢળે ને આ ઢળે ને હું તમને કહીશ એ તો હું અહીંયા કહેતો હું ન હોય એમ પણ આજ તે મને છે ને આજ અટવી દીધો આજ એમ નહીં હું ફેમિલી હું તો હો કાળા તડકાનો ફૂલે ફૂલ ગરમી થતી ડોકે આમ બધી ત્રહ્યા ડોકે એમ ત્રહ્યા હોય તો નાખરા કોના ન બોલે સીધી નો કરાવે બોલો નાખરા બોલે તો એ ખબર નહીં પડતી હાવ કેમ છે આવો ભાઈ કઈ ખબર પડે શું કરાતું તાર જીવ ત્યાં છે કેરી હોય છે નહીં એમ નહીં આ મારા આંબે તો હાવ ને અમે તો કઈ કહેતા નહીં વાનો બળી ગયો છે એવું છું ને એટલે નો મરે યાર શું કરવું કહો વાહ મસ્ત હિંગુ છે કારેલી હરીગો છે આ કા કારેલ્યો ને ઓલો બે છે મિક્સ છે મિક્સ કઈ નહીં બનાવેલો રસોઈ મસ્ત વાયર ગોતવા જી પણ ન સડી હારા વેલા તો મારા પપ્પાએ ખેંચી લીધા તો ફેમિલી અત્યારે આપણે સવાર કરતાં કોલારા નસર હતી ને બધું હિન્દુ રેડી થઈ ગયું છે પણ હજી કમ તાકાત છે ને હજી ખાધું નથી 8:30 સમય થશે રોટલા મતલબમાં બને છે શાકભાગ બધું બની ગયેલું છે હવે જમી લઈ અને આપણે આ બ્લોક પૂરો કરી દઈએ એવો બ્લોક લાગ્યો ખાસ જણાવજો નિશાળે બધા વૈયાવાલા છે ચાલો તો બાય બાય કીધી ધનજીભાઈ બાય બાય ચાલો જય માતાજી બાય બાય કેવલભાઈ બાય બાય કરતા હો